टैब्लो सीएपीएफ के रहेंगे और 8 टैब्लो जो हैं वो अलग अलग राज्यों के रहेंगे और वो अपने अपने राज्य की झांकियां इस टैब्लो के माध्यम से दिखाएंगे। पूरे परेड के पूरे होने के बाद इंडियन एयरफोर्स की तरफ से एक सूर्य किरण शो की व्यवस्था भी की गई है और इस बार 31 अक्टूबर के दिन पूरे राज्य में, पूरे देश के हर राज्य में, हर जिले में रन फॉर यूनिटी की भी आयोजन की गई है और एकता शपथ का आयोजन भी उस दिन किया गया है। इस बार राष्ट्रीय एकता दिवस एकता नगर में जो कार्यक्रम होने वाला है वो पहले जो हुआ करता था 2019 से लेकर 2024 से, उससे बहुत ही अलग, उससे बहुत ही विशिष्ट, उससे बहुत ही भव्य रूप इस बार दिया गया है। हम पहली बार इस बार मार्चिंग कंटिंजेंट परेड का रख रहे हैं, जैसा कि हम 26 जनवरी या 15 अगस्त में दिल्ली में देखा करते थे, उस तरह का हमने पहली बार इस बार एकता नगर में शुरू किया है। और लोगों की संख्या जो पहले सिर्फ 2000 की हुआ करती थी, अब लोगों की संख्या जो इसको देखने वाले हैं उसकी संख्या करीब करीब 11,000 से 12,000 रहेगी। बहुत ही अच्छे ढंग से इस पूरी व्यवस्था को रूप दिया गया है और राष्ट्रीय एकता दिवस जिनके नाम पे हम जिनको याद करते हैं, जिनके स्मरण करते हैं, उनके लायक इस प्रोग्राम को इस साल बनाया गया है। धन्यवाद। 30 ઓક્ટોબરે જે ઉજવણી થવાની છે, આ ઉજવણીને લઈને કઈ કઈ ટીમો અહીંયા પરેડમાં સામેલ થવાની છે, તેમાં ખાસ સ્વદેશી K9 એકમ સાથે બીએસએફની ટીમ અહીંયા જે પરેડમાં સામેલ થવાની છે તેને લઈને માહિતી આપી હતી। અને વર્ષ 2014થી આ ઉજવણી લગાતાર થઈ રહી છે, ત્યારે પ્રજાસત્તાક પરેડની પેટર્ન પર આ પરેડ જે છે એ 31 તારીખે યોજાવાની છે। અને હવે વાત માવઠાએ બોલાવ્યા ભૂક્કા। ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ભારે નુકસાનના અહેવાલ આવી રહ્યા છે। ઉના ધોધમાર કમોસમી વરસાદનો કહેર યથાવત છે। ઉનાના કેસરિયા ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ખેડૂતોએ ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા પલળ્યા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોથી તસવીરો આવી રહી છે। કેસરિયા ગામની આ તસવીરો તમે જોઈ શકો છો। પાથરા પલળી ગયા છે, મગફળીના આ પાથરા છે અને ખેડૂતોને અહીંયા નુકસાન ભોગવવાનો વારો આવેલો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ધોધમાર વરસાદ ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી થઈ રહ્યો છે, ત્યારે આજે ધોધમાર વરસાદ સવારથી જ શરૂ થઈ ગયો હતો, જેના પગલે અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મગફળી જે છે એ કાઢવાનો સમય હતો તે વખતે આ મગફળીના પાથરા પલળી ગયા અને એના કારણે જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો। બીજી તસવીર જિલ્લાની બતાવીએ તો ગીર સોમનાથમાં ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। આ તસવીરો જુઓ। ઉનાનું ખત્રીવાડા ગામ છે જે બેટમાં ફેરવાયું છે। રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। અહીંયા એવું ભારે માવઠું આવ્યું કે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। એટલું જ નહીં, નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ। ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું અને ગામમાં પાણી ઘૂસી આવ્યા। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને ગામની અવરજવર હાલ બિલકુલ બંધ થઈ ગઈ છે। તો ગીર સોમનાથનું આ ખત્રીવાડા ગામ માત્ર આ એકમાત્ર ગામ નથી, પરંતુ અનેક એવા ગામો છે કે જે ધાતરવડી ડેમની આસપાસ આવેલા હોય અને તેમાં આ પાણી આવ્યા હોય, જેના કારણે હાલમાં અનેક ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। તો ગીર સોમનાથની ત્રીજી એક તસવીર પણ આપણે બતાવીએ, કારણ કે જિલ્લામાં માવઠાએ જે તબાહી મચાવી છે તેની તસવીરો આવી રહી છે। ગીર ગઢડા તાલુકાનું શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। રૂપેણ નદી 2 કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટ્યો છે। ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી વહેવા લાગ્યા છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે નદી 2 કાંઠે વહી છે। તો ગીરમાં કમોસમી વરસાદનો કહેર હજુ પણ જારી છે। અહીંયા લગાતાર 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના પગલે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, પાણી આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે। દિનેશ, ગીર ગઢડા અને ઉના આ બંને તાલુકામાં હાલ ભારે વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? જી બિલકુલ પંકજ, આજે વહેલી સવારથી જ ગીર સોમનાથના ગીર ગઢડા, ઉના અને કોડીનાર પંથકની અંદર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે અને તેમને કારણે અનેક ગામડાઓ છે તે બેટમાં ફેરવાયા છે। કેટલીક નદીઓ છે તે 2 કાંઠે વહી રહી છે અને ખેડૂતો છે તે સૌથી મોટા ચિંતામાં મુકાયા છે, કારણ કે કમોસમી વરસાદ છે તે વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો। નદીઓ 2 કાંઠે વહી રહી છે, ખેતરો પાણીથી તરબોળ થયા છે, પાક પોતાના પાણીની અંદર તણાવવા લાગ્યા છે અને મેઘરાજા છે તે હજુ પણ ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા। પંકજ જી, આ નદી નાળાની સ્થિતિની જો વાત કરીએ દિનેશ, તો ડેમોની સ્થિતિ શું છે, નદીઓની સ્થિતિ શું છે?
જે બિલકુલ ડેમોની સ્થિતિની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના ડેમો છે તે ચોમાસામાં સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યા હતા, પરંતુ હાલ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, સતત ગીર જંગલની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેમને કારણે ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમને કારણે ડેમોના દરવાજા છે તે ખોલવાની પણ આગામી સમયમાં ફરજ પડી શકે છે. તો નદીઓ છે કે જે ગીર જંગલની અંદરથી વહેતી નદીઓ છે તેમાં પણ હાલ પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. ખેડૂતો માટે હજુ પણ માઠા એંધાણ છે. ડિપ્રેશને ફરી ગુજરાત તરફ પલટી મારી છે. હજુ પણ વધી શકે છે વરસાદની તીવ્રતા. 20 કિલોમીટરની ઝડપથી ગુજરાત તરફ ગતિ થઈ રહી છે. 5 થી 7 દિવસ અરબ સાગરમાં રહી શકે છે આ ડિપ્રેશન, અને આ ડિપ્રેશને ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ગુજરાતથી અંદાજે 600 કિલોમીટર દૂર છે આ ડિપ્રેશન, અને આ ડિપ્રેશનને કારણે ગુજરાત જે છે એ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, કારણ કે અહીંયા કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ ડિપ્રેશનને ગુજરાત તરફ ખેંચી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાવધાન રહે. ખરીફ અને રવિ આ બંને સિઝન પર ઘાતક માવઠું બનનારું છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોને અહીંયા માઠું નુકસાન થયું છે અને મોઢે આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે. ગુજરાતથી 600 કિલોમીટરના અંતરે હજુ ડિપ્રેશન છે અને તેની અસર આગામી 4-5 દિવસ સુધી ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં જોવા મળવાની છે. 3 તસવીરોમાં તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રથી આવી રહી છે અમરેલીના રાજુલા, જ્યાં ભારે વરસાદ પડ્યો અને વીજપોલ ધરાશાયી થયો. બીજી તસવીર ખત્રીવાડા ગામ જે બેટમાં ફેરવાઈ ગયું છે, જે ઉનામાં આવે છે, અને ત્રીજી તસવીર ગીર ગઢડાનું છે. કમોસમી વરસાદ વચ્ચે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની જળ સપાટી ભયજનક લેવલની ઉપર છે. ઉકાઈ ડેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ ખોલાયા. ડેમના 3 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. હાલ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી. ઉપરવાસમાંથી હાલ 46,418 ક્યુસેક આવક છે, જેની સામે એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી કાંઠાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીએ. તાપીથી સંવાદદાતા હેમંત ગામી જોડાયા છે. હેમંત, ડેમની હાલમાં સ્થિતિ શું છે અને વરસાદ કયા કયા વિસ્તારોમાં હાલ પડી રહ્યો છે? જી પંકજ, ઉકાઈ ડેમમાં ગતરોજ કમોસમી વરસાદ પડતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને હાલ જે ડેમની સપાટી જે છે 345.2 ફૂટ જેટલી છે, જે ભયજનક સપાટીને પાર કરી ચૂકી છે, જેને લઈને તંત્ર દ્વારા હાલ 46,000 ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર ખાસ જે તાપી નદી તટના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ જો કે વરસાદનો માહોલ નથી, ત્યારે તંત્ર દ્વારા આજ તો રાહત કહી શકે. જી, આ ડેમની સપાટી વધવાના કારણે કેટલા ગામો છે જેને એલર્ટમાં મુકાયા છે? હાલ તો સુરત અને તાપી જિલ્લાના જે નદી તટના વિસ્તારો છે, જેમાં અમુક ગામો છે જે નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા. હા હેમંત, આભાર માહિતી આપવા માટે. છોટાઉદેપુર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સાંજથી સવાર સુધી ઊંચા પાન અને ડુંગરવાટ અને જોજ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થયું છે. હાલ વાવણી કરેલ મકાઈ, તુવેર સહિતના પાકોને નુકસાન થયું છે. ઊભા ડાંગર ઉપર વરસાદનું પાણી ફરી વળવાથી ડાંગરમાં વ્યાપક નુકસાની આવી છે. માર્કેટમાં પૂરતા ભાવ ન મળવાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. તો છોટાઉદેપુરથી તસવીરો આવી રહી છે. અહીં પણ જિલ્લામાં વરસાદ, કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ખાસ ડાંગર અને મકાઈ અને તુવેર જે પાકો લીધા છે તે ખેડૂતોને અહીંયા નુકસાન વેઠવાનો વારો આવ્યો. ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાં ગત મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદથી શહેરના કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ, મઢિયા રોડ, નારી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. તો ભાવનગરમાં સૌથી વધારે વરસાદ મહુવામાં પડ્યો હતો. ત્યારબાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની સ્થિતિ. મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે. ભાવનગરના કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ જેવા વિસ્તારો છે એ જળબંબાકાર બન્યા. અહીંયા ધોધમાર વરસાદ પડ્યો હતો. નારી રોડ અને મઢિયા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા.
અમરેલીના લાઠીના ઠાંસા ગામે વરસાદને પગલે કાચું મકાન ધરાશાયી થયું. લાઠીના ઠાંસા ગામે રહેતા સામતભાઈ વજાભાઈ પરમારનું મકાન ધરાશાયી થયું. 24 કલાકથી વરસાદ ધીમે ધીમે ચાલુ હોવાથી મકાન જમીનદોસ્ત થયું. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. મકાનમાં રહેલ માલસામાનનું નુકસાન. સતત આખી રાત ધીમી ધારે વરસાદ પડવાના કારણે કાચું મકાન તૂટી પડ્યું હતું. તાલુકાના ઠાંસા ગામે સામતભાઈ વજાભાઈ પરમારનું મકાન વહેલી સવારે ધરાશાયી થવાથી પડી ગયેલ છે. તો અહીંયા તમે તસવીરોમાં જોઈ શકો છો આ કાચું મકાન જે છે એ ધરાશાયી થયું હતું. લાઠીના ઠાંસા ગામમાં આવેલું આ મકાન જ્યાંના સ્થાનિક વ્યક્તિ જે રહીશ છે તેમને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. ઘરમાં માલ સામાનને પણ નુકસાન થયું છે, જો કે જાનહાનિ કોઈ થઈ નથી. અહીંયા સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં રાજુલા જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ છે. લાઠીના અમુક ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વધુ માહિતી મેળવી સંવાદદાતા રાજન ઘડિયા અમરેલીથી જોડાયા છે. રાજન, આ કાચું મકાન જે ધરાશાયી થયું છે, આવા કેટલા બનાવો અમરેલીમાં અને લાઠી વિસ્તારમાં જોવા મળ્યા? પંકજ, આમ તો જે રીતે સતત વરસાદ વરસે છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને કેટલાક વાહનો તણાવવાની સાથે સાથે હવે કાચા મકાન ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે હાલ જે ઘટના સામે આવી છે લાઠી તાલુકાના ઠાંસા ગામની ઘટના છે, જ્યાં છેલ્લા 24 કલાકથી જે રીતે ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ કાચું મકાન છે ધરાશાયી થયું છે અને તેમાં રહેતો સામતભાઈ પરમાર નામના વ્યક્તિનો પરિવાર છે અત્યારે હાલ બેઘર થયો છે. જોકે પંકજ, આ સિવાય હજુ સુધી બીજી કોઈ આ પ્રકારની ઘટના સામે નથી આવી. જી રાજન, આભાર માહિતી આપવા માટે. કમોસમી વરસાદથી અમરેલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રાજુલામાં 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડ્યો. રાજુલામાં આબ ફાટ્યું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજુલાના રામપરા ગામથી જે તસવીરો આવી રહી છે, નદીના પાણી અહીંયા ગામોમાં ઘૂસ્યા છે. ગામની ધાતરવડી નદીમાં દૂધનું એક જીપ ડાલું તણાઈ ગયું હતું. તસવીરોમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો તેને રેસ્ક્યુ કરી રહ્યા છે. જીપ ડાલાના ચાલકને સ્થાનિક લોકોએ દોરડા મૂકી અને બચાવી લીધો હતો. ચાલક બચી ગયો છે અને જીપ ડાલું નદીમાં તણાઈ ગયું. ધાતરવડી નદી, એક બાઇક તેમાં તણાઈ ગયું હતું. ચાલકનો બચાવ થયો છે. ધાતરવડી ડેમમાં પાણીની આવક ખૂબ વધી છે અને તેના કારણે નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ મુશ્કેલી આવી રહી છે. તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો જીપ ડાલું જે પાણીમાં તણાઈ ગયું છે. પાણીનો જબરજસ્ત ફ્લો જઈ રહ્યો છે ગામમાંથી. ધાતરવડી ડેમના આ પાણી છે જે આ ગામોમાં ફરી વળ્યા છે, જેથી અવર જવર અહીંયા બિલકુલ બંધ થઈ ગઈ છે. હવે અમરેલીની એક બીજી તસવીર પણ આવી રહી છે જે આપને બતાવીએ. માવઠાના કારણે ખેતીમાં જે નુકસાની આવી છે, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. માવઠામાં ખેતીને થયેલા નુકસાની અંગે સરકારને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે. માવઠામાં થયેલા ભારે વરસાદમાં કપાસ, મગફળી અને ડુંગળી સહિતના પાકો પ્રભાવિત બન્યા છે. અમરેલીમાં 10 ઇંચ જેટલો કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતો જે છે એ મોટાભાગનો પાક છે એ પ્રભાવિત થયો છે. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે પત્ર લખાયો છે એ મહેશ કસવાલા જે ધારાસભ્ય છે, ભાજપના ધારાસભ્ય છે, અને તેમણે સીએમને પત્ર લખ્યું છે કે જે ખેડૂતોને નુકસાન ગયું છે એ વિસ્તારમાં તેમને મદદરૂપ થવામાં આવે. સાવરકુંડલાની સૂરજવડી નદી બેકાબુ બની ગઈ છે અને સૂરજવડી નદીની જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ. આ તસવીરો જુઓ. આ નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. સૂરજવડી નદીના આ દ્રશ્યો. આખી રાત વરસાદના કારણે નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી ખૂબ જ વધી છે. આ સૂરજવડી નદી જે સાવરકુંડલામાં આવે છે અને અહીંયાથી જે વહે છે તેના પાણી એ આસપાસના ગામોમાં જઈ રહ્યા છે. આ નદીનું પાણી બેકાબુ બનતું જઈ રહ્યું છે. ઘોડાપુરની સ્થિતિ છે અને તેના કારણે નીચાણવાળા જે ગામો છે તે પ્રભાવિત થવાની સ્થિતિમાં છે. સતત અહીંયા 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ પાણી ખેડૂતોના ખેતરો સુધી પણ પહોંચી રહ્યા છે. હવે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકની પણ તસવીરો બતાવીએ, કારણ કે આ બંને તાલુકામાં મુશ્કેલી વધી રહી છે. રાજુલા તાલુકાના ધારાના નેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ ગામમાં પાણી ઘૂસી ગયા છે અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે
પરિસ્થિતિ ભયાનક બનતી જઈ રહી છે। ધાતરવડી ડેમના પાણી નદીઓમાંથી ગામડાઓ તરફ વળ્યા છે। ધારાના નેસ ગામ જે છે એ એક વીજ પોલ ધરાશાયી થયું। તમે તસવીરોમાં જોઈ શકો છો કે વીજ પોલ જે ધરાશાયી થઈ રહ્યો છે। માવઠાએ અહીંયા વિકટ પરિસ્થિતિનું સર્જન કર્યું છે અને તેના લાઈવ દ્રશ્યો વીજ પોલ ધરાશાયી થઈ રહ્યું છે તે આપને બતાવી રહ્યા છીએ। ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ એક રોષની લાગણી છે। તેઓ મદદની આશ લગાવીને બેઠા છે। અહીંયા કોઈ તંત્રની ટીમ નથી આવી રહી કે કોઈ પણ વ્યક્તિ પીજીવીસીએલની ટીમ પણ અહીંયા નથી દેખાઈ રહી। કોઈ અધિકારી અત્યારે રજાના મૂડમાં છે। વહીવટી તંત્ર ભલે કહેવાતું હોય કે એલર્ટ મોડમાં છે, પરંતુ કોઈ અહીંયા એલર્ટ નથી। સ્થાનિક લોકોએ અહીંયા 4-5 દિવસમાં જે કંઈ પણ પરિસ્થિતિ આવે એ પોતાની રીતે જ એમણે આગળ વધવાનું રહેશે એવું લાગી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા વિકટ પરિસ્થિતિ બનતી જઈ રહી છે। અમરેલીમાં જળબંબાકારની સ્થિતિ છે અને નદી નાળા પણ છલકાયા છે। ખાંભા ગીર અને ગામડાઓમાં અંધારપટની સ્થિતિ પણ છે। કમોસમી વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। ખાંભાનો રાયડી ડેમ તમે જોઈ રહ્યા છો। આ રાયડી ડેમની તસવીરો છે। ખાંભાનો રાયડી ડેમ અને તેના 5 દરવાજા 2-2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। અહીંયા એટલું પાણી આવ્યું છે, ધોધમાર વરસાદ પડ્યો છે કે આ ડેમ જે છે એના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવાની ફરજ પડી। રાયડી ડેમના નીચાણવાળા જે ગામો છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે હજુ પણ વધારે પાણી છોડવામાં આવે તો આ પાણી ગામોમાં જઈ શકે છે અને લોકોને અહીંયા નુકસાન પહોંચી શકે છે। રાયડી ડેમ નીચેના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા અને મીઠાપુર આવા જે ગામો છે એ નીચાણવાળા વિસ્તારોમાં આવે છે, જેથી આવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાયડી ડેમ નીચેના નદીના પટમાં કોઈએ અવરજવર નહીં કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તો ગીર સોમનાથના ઉનાથી એક તસવીર આવી રહી છે, કારણ કે ઉના પંથકના જે ગ્રામીણ વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં હાલત દયનીય છે। કેસરિયા, સીમાસી, માઢગામ, કાણાકીય, ડોડાસા, કરેણી અને સોખડા સહિતના જે ગામો છે ત્યાં પરિસ્થિતિ અત્યંત દયનીય દેખાઈ રહી છે। સતત કમોસમી વરસાદ અહીંયા પડી રહ્યો છે। ખેતરો સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયા છે। ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે। ઊભા પાક હોય કે પછી મગફળીના પાથરા હોય, આ બધું જ પાણીમાં પલળી રહ્યું છે, તરબોળ બની ગયું છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ખેતરો પણ બેટમાં ફેરવાયેલા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અને પાણીનું સામ્રાજ્ય છે। છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે કહેર વેસાયો છે। ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ। આ જે દ્રશ્યો છે તે ઉના તાલુકાના ગ્રામ્ય પંથકના છે અને ઉના તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે હવે ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ માઢગામ, કેસરિયા નજીકના જે ગામડાઓ છે ત્યાં આગળ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખેડૂતોના ઊભા પાક હોય કે પછી ખેડૂતોના તૈયાર મગફળીના પાથરા હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ હવે દયજનક બની છે। કારણ કે જે પ્રમાણે ખેડૂતોના પાક તૈયાર થયા હતા અને તે તૈયાર પાકને હાલ ખેડૂતોના કહી શકાય કે મોંમાં આવેલો કોળિયો છે તે સીમાઈ રહ્યો છે અને ખેડૂતો સતત ચિંતામાં મુકાઈ રહ્યા છે, કારણ કે વરસાદ છે તે હજુ વિરામ લેવાનો નામ નથી લઈ રહ્યો। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। બ્રેક બાદ આગળ વાત સુરતની। સુરતમાં કમોસમી વરસાદનું વિઘ્ન છઠ પૂજામાં નડ્યું। સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યા છે। આ તસવીરો જુઓ। મંડપ અને પૂજા માટે તૈયાર કરેલી ડેરી પાણીમાં ગરકાવ થઈ। 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાઈ હતી। ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે છઠ પૂજાની તૈયારીઓ ખોરવાઈ ગઈ। છઠ પૂજાને લઈને ભક્તોમાં ચિંતાનો માહોલ છે। બિહાર વિકાસ મંડળે તાપી કાંઠે છઠ પૂજા કરવા ન આવવા અપીલ કરી છે। लोग कोसी भी लेकर के आते हैं, लेकिन ये पानी के भर जाने से सभी लोगों को मंदिरें 2000 मंदिरें डूबा है, जिससे 10,000 लोग प्रभावित हुए हैं। ये उनके प्रभावित हो जाने से यहाँ पर बहुत तकलीफ बढ़ गई है। बहुत धक्का मुक्की वाला जगह बन चुका है। लोगों से हम निवेदन ये किया हूँ कि छठ पर आने वाला जो भी व्यक्ति है वो केवल छठ बरती ही यहाँ आए और उनके घर के लोग पाला पर खड़ा रहे। और जो शहर जाने के लोग यहाँ पर आते हैं पूजा देखने के लिए और आशीर्वाद लेने के लिए, वो यहाँ पर न आवे, क्योंकि विकट परिस्थिति है, इसलिए वो घर पर ही रहे। લાભ પાંચમ બાદ મુહૂર્તના સોદામાં માવઠું વિલન બની ગયું। માવઠાએ મુહૂર્તના સોદા પણ થવા ન દીધા। બનાસકાંઠાના દાતા એપીએમસીમાં મુહૂર્ત ટાળવું પડ્યું હતું। 9 દિવસના ટૂંકા વેકેશન બાદ આજે ફરી ધમધમતું થનારું હતું દાતા।
એપીએમસી મુહૂર્તમાં ખેડૂતો જણસ લઈને આવે તો પલળીને બગડી ન જાય તે માટે મુહૂર્ત ટાળવામાં આવ્યું. હવે વરસાદની આગાહી પૂરી થતાં ઉઘાડ નીકળે ત્યારે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખરીદ વેચાણ સંઘનું મુહૂર્ત કરાશે. ત્યારબાદ ખેડૂતો પોતાનો માલ એપીએમસીમાં લાવી શકશે. તો બનાસકાંઠાના દાંતાથી આ તસવીરો આવી રહી છે. માવઠું તો વિલન બન્યું પરંતુ મુહૂર્ત પણ થવા ન દીધું અને હવે 4 દિવસ સુધીની આ આગાહી પૂરી ન થાય ત્યાં સુધી મુહૂર્ત નહીં થાય અને આ મુહૂર્ત ત્યારે જ થશે જ્યારે ઉઘાડ નીકળશે. એપીએમસીએ મુહૂર્ત કરવાનું પણ ટાળ્યું છે કારણ કે વરસાદ વિઘ્ન બન્યો છે. હવે 3 તસવીરો આ જુઓ. સુરતથી છઠ પૂજામાં વરસાદ વિઘ્ન બન્યો અને અહીંયા જે બિહારી સમાજ છે તેમણે લોકોને છઠ પૂજામાં અહીંયા ન આવવાની અપીલ કરી. બીજી તસવીર તમે જોઈ શકો છો કે જ્યાં મુહૂર્તમાં માવઠું વિલન બન્યું બનાસકાંઠાના દાંતા. અને ત્રીજી તસવીર તમે જોઈ શકો છો તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ભારે વરસાદને પગલે જે મગફળીના પાથરા છે એ પલળી જવાથી નુકસાન ભોગવવાનો વારો આવ્યો. રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. રાજકોટના મવડી રોડ પર દારૂડિયાઓએ આતંક મચાવ્યો. યુવકને જાહેરમાં માર માર્યો. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં અસામાજિક તત્વો મામલે પોલીસ સામે સવાલ ઉઠી રહ્યા છે. આ તસવીરો જુઓ. રાજકોટમાં આમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ખૂબ જ મોટો સવાલ છે. હમણાં જ હત્યાના બનાવો ખૂબ વધ્યા છે આ જિલ્લામાં અને હવે દારૂડિયાઓ પણ ખુલ્લેઆમ રસ્તામાં આતંક મચાવી રહ્યા છે. એક યુવકને માર મારી રહ્યા છે. પોલીસનો કોઈ ખોફ નહીં, કાયદાનો પણ કોઈ ખોફ દેખાઈ નથી રહ્યો. અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના. ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જવાના રસ્તા પર અકસ્માત થયો. બ્રિજના નિર્માણ માટે મૂક્યાના જે બેરિકેડ હતા તેના પર એક કાર અથડાઈ ગઈ. ઓવરસ્પીડથી કાર આવી હોવાનું અનુમાન છે. કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે. કાર ઓવરસ્પીડથી અથડાતા બેરિકેડ 20 ફૂટ રસ્તા પર ફેંકાઈ ગયા. આ તસવીરો તમે જોઈ શકો છો. કાર ચાલકનો બચાવ થયો છે અને હાલ જે કાર ઓવરસ્પીડથી અથડાતા બેરિકેડ 20 ફૂટ રસ્તા પર ફેંકાયા હતા. થોડીવાર માટે અહીંયા ટ્રાફિક જામ પણ થયો હતો. તો અમદાવાદમાં એસજી હાઈવે પર આ બનાવ બન્યો. ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જવાના રસ્તા પર અકસ્માત થયો. અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતા રસ્તા ઉપર અકસ્માત થયો છે અને ફૂલ સ્પીડે આવતી જે કાર છે તે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના ડિવાઈડરો બનાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે બેરિકેડ હતા એ બેરિકેડ ઉપર તે કાર અથડાઈ હતી અને તેના કારણે જોઈ શકો છો કે કારનો કૂચો બોલી ગયો હતો અને તેના જે સ્પાટ છે તે પણ આજે રસ્તા ઉપર હાલ જોવા મળી રહ્યા છે અને વહેલી સવારની આ ઘટના છે તે સામે આવી છે. સદનસીબે કાર ચાલકનું મૃત્યુ નથી થયું, તેને ઈજા થઈ, તેને હાલ સારવાર અર્થે મોકલાયો છે. તો સાથે જ આ પોલીસે પણ અહીં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે જે રીતે બેફામ કાર ચાલકો જે રીતે વાહનો હંકારી રહ્યા છે તેના કારણે લોકોના જીવ ક્યાંક જોખમ પર મૂકી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી પરંતુ જે રીતે અકસ્માત થયો છે આપણે કલ્પના કરી શકો છો કે જે અહીં બ્રિજનું કામ નિર્માણ થઈ રહ્યું હતું એ બ્રિજના નિર્માણની આસપાસ જે બેરિકેડ બનાવવામાં આવ્યા હતા એ બેરિકેડ આખા ફંદોડાઈને 10 થી 20 ફૂટ જેટલા એ રસ્તાઓ પર પહોંચી ગયા છે અને તેના જ કારણે હાલ જે એસજી હાઈવે છે જે ઇસ્કોન બ્રિજ છે જેથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રસ્તો છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કારણ કે એ કારનો અકસ્માત થયો તેના જે સ્પાટ છે હજુ પણ અહીં પડ્યા છે. પોલીસે ગુનો નોંધ્યો છે. આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે અને એ દ્રશ્યો પણ જોવા જેવા છે કે કઈ રીતે એ કાર એ ડ્રાઈવર છે અથવા જે કાર ચાલક છે તે હંકારી રહ્યો હશે કે જે આખો રોડ છે રોડના મુખ્ય રોડ ઉપર આવેલા જે વજનદાર જે ડિવાઈડરો મૂકવામાં આવ્યા હતા, જે વજનદાર જે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા, બેરિકેડને પણ ક્રોસ કરીને તમામ બેરિકેડ આગળ ફંદોઈ જાય છે અને જે કહી શકાય કે અકસ્માતિક અને જે રીતે ઓવરસ્પીડના કારણે આ પ્રકારના અકસ્માતો થઈ રહ્યા છે તે એક સૌથી મોટો ચિંતાનો વિષય છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અને એક અહેવાલ આવી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. રોડ સાઈડ સમાધાન સમયે જ ટ્રક ફરી વળી. અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે. 7 થી 8 લોકો ઘાયલ થયા છે. કાર અને ટ્રાવેલ્સ બસ વચ્ચે આ માથાકૂટ હતી અને બંને સાઈડમાં ઊભા રહીને સમાધાન કરી રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી અને અકસ્માત થયો. સ્થળ પર 2 લોકોના મૃત્યુ થયા જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ટ્રાવેલ્સને અથડાયેલ છે અને આ ટ્રકનું ટ્રાવેલ્સ સાથે અકસ્માત થતાં ટ્રાવેલ્સમાં જે 3 લોકો આગળ ઊભા હતા એમના મૃત્યુ થયેલ છે ઘટના સ્થળે અને આ સિવાય 4 થી 5 લોકો જે ટ્રાવેલ્સમાં પેસેન્જર હતા તેમને ઈજા થયેલી છે
આ સાથે કિયા કારમાં કુલ 4 લોકો સવાર હતા, તેમાંથી પણ એક વ્યક્તિને ઈજા થયેલ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. વહેલી સવારે ધુમ્મસને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે કે જેમાં એક ટ્રક છે તે ખાસ કરીને એક ગાડી અને એક બસ સાથે ટક્કર થઈ છે. સૌપ્રથમ તો જે પ્રકારે ધુમ્મસ જોવા મળી રહ્યું હતું, સવારના વિઝિબિલિટી નહોતી, તે દરમિયાન ખાસ કરીને એક બસ છે તે ગાડી સાથે અથડાઈ અને ત્યારબાદ બંને ડ્રાઈવરો જ્યારે અહીં એક્સપ્રેસ હાઈવે ઉપર તેઓ હતા ત્યારે આ ઘટના સર્જાઈ કે જેમાં ટ્રક ડ્રાઈવર છે તે પણ અથડાઈ ગયો ને આ પ્રકારની ઘટના છે તે સામે આવ્યું છે. હાલ આપ જોઈ રહ્યા છો કે જે બંને મૃતકો છે તેઓ મુંબઈના હોવાનું પણ સામે આવ્યું છે. તેમની ડેડ બોડી હાલ ઘટના સ્થળ પર છે. પોલીસ પણ ખાસ કરીને પંચનામું કરી રહી છે, આગળની કાર્યવાહી કરી રહી છે. અતિ મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી છે તેને નુકસાન થયું છે. ગાડીમાં જે સવાર લોકો હતા તે વડોદરાના હતા તેવું પણ સામે આવ્યું છે અને વડોદરામાં જે પરિવાર હતો, પતિ પત્ની અને એક બાળકી હતી, તેઓ અમદાવાદ તરફ આવી રહ્યા હતા અને વહેલી સવારે આ પ્રકારની ઘટના બની છે. જોકે ઘટના સ્થળ ઉપરથી ખાસ કરીને જે તમામ પુરાવા છે તે લઈ લેવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસના ગામના લોકો પણ અહીં સ્થળ પર જોવા મળી રહ્યા છે. અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા રહેવું અને આ પ્રકારે અચાનક જ જે ઘટના બની વહેલી સવારે લગભગ 7 વાગ્યાની આસપાસથી આ ઘટના હોવાનું સામે આવ્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.